નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ અને સંમિશ્રણના પ્રકારને જોયા પછી હવે આપણે એક અગત્યના ટોપિકની ચર્ચા કરવાની છે જે સંકરણ પર આધારિત છે, એટલે કે પરમાણ્વીય કક્ષકોના સંકરણ પર આધારિત છે. અને પ્રશ્ન પણ તમારો સંકરણ એટલે શું ત્યાંથી શરૂ થાય છે. સંકરણ એટલે શું? સંકરણની ખાસિયતો લખો તથા સંકરણ માટેની શરતો લખો. હવે આ પ્રશ્ન સળંગ આખો આવે વસ્તુ અલગ છે, પરંતુ છતાં માત્ર સંકરણની ખાસિયતો 2 માર્કમાં આવી શકે અથવા સંકરણ માટેની શરતો પણ 2 માર્કમાં આવી શકે. કારણ કે 4 મુદ્દા છે એટલે આપણે એવું ગણી શકીએ કે તમને 2 માર્કની અંદર આ એક પ્રશ્ન અલગ રીતે પૂછી શકાય, પરંતુ સંકરણની અંદર છે એટલે આપણે એને સળંગ લઈ લઈએ છીએ. પણ પ્રશ્ન તમારે આ રીતે કરવાનો રહે. પેલું સંકરણ, હવે આપણને ખબર છે કે પરમાણ્વીય કક્ષકોમાં S, P, D, F આવી 4 પ્રકારની કક્ષકો છે. એની અંદર પણ દરેક ઉર્જા સ્તરની અંદર પછી આ બધી કક્ષકો આવે, જેમાં પહેલા ઉર્જા સ્તરમાં માત્ર S આવે, બીજામાં SP, આ પ્રમાણે ક્રમ શરૂ થાય. તો આમાં એક જ ઉર્જા સ્તરની કક્ષકો હોય અથવા તો ક્રમિક ઉર્જા સ્તરની કક્ષકો હોય તો એમાં ઉર્જાનો તફાવત છે એ ઓછો હોય. એટલે કે આપણે એવું કહી શકીએ કે ભાઈ 3D અને 4F, 3P, 3D, 3S, 3P આ પ્રકારે ક્રમિક આવતી હોય તો એ કક્ષકોની ઉર્જામાં તફાવત છે, પરંતુ બીજાની કમ્પેરિઝનમાં ઓછો ગણાય. તો એક જ પરમાણુની ઉર્જામાં ઓછો તફાવત ધરાવતી 2 અથવા 2 થી વધુ કક્ષકો એકબીજા સાથે સંમિશ્ર થઈ અને સમાન આકાર અને ઉર્જા ધરાવતી તેટલી જ સંખ્યામાં નવી કક્ષકો ઉત્પન્ન કરવાની જે ઘટના છે એને કક્ષકોનું સંકરણ કહી શકાય. અને આ રીતે મળતી જે સંકર કક્ષકો છે એને તમે સંકૃત કક્ષકો પણ કહી શકો છો. તો આ જ પ્રકારની વ્યાખ્યા અહીંયા તમને બુકની અંદર આપી છે. તમે હું જે બોલ્યો એ પણ લખી શકો છો, અથવા એની જગ્યાએ બુકમાં જે છે તે વ્યાખ્યાને પણ આપણે જોઈ લઈએ. સંકરણ એટલે શું? જેમાં આપણે પરમાણ્વીય કક્ષકોનું જ સંકરણ સમજવાનું છે. જુદી જુદી ઉર્જાવાળી કક્ષકોના આંતર મિશ્રણથી સમાન ઉર્જા અને આકારવાળી નવી કક્ષકોની રચનાને કક્ષકોનું સંકરણ કહે છે. બુકમાં તમારે આ પ્રકારે વ્યાખ્યા આપી છે. મેં જે કહ્યું એ પણ અર્થ આ જ થાય છે. એમાં તમે વધુ સ્પષ્ટ થાવ છો. એક જ પરમાણુની જુદી જુદી ઉર્જાવાળી, અને એમાં પણ તફાવત ઓછો હોવો જોઈએ, જે બધું આપણે શરતોમાં ખાસિયતોમાં એમાં જોવાના છે. તો એક જ પરમાણુની ઉર્જામાં ઓછો તફાવત ધરાવતી 2 કે તેથી વધુ, ઓછામાં ઓછી 2 કક્ષકોની આવશ્યકતા રહેશે. વધારેમાં વધારે આપણે કક્ષકોના પ્રકાર જોઈશું એટલે તમને ખ્યાલ આવશે. તો એવી કક્ષકો છે એ એકબીજા સાથે સંમિશ્રિત થાય, એટલે આંતર સંમિશ્રણ શબ્દ વાપર્યો. અને એના કારણે સમાન ઉર્જા અને આકારવાળી તેટલી જ સંખ્યામાં જેટલી કક્ષકો આંતર સંમિશ્રણ પામી છે તેટલી જ સંખ્યામાં તમને નવી કક્ષકો પ્રાપ્ત થશે, પરંતુ એની ઉર્જા અને આકાર સરખા હશે. તો આવી ઘટનાને આપણે સંકરણ કહીશું. અને આ રીતે બનેલી જે કક્ષકો છે એને આપણે સંકૃત કક્ષકો તરીકે ઓળખીશું. તો આ તમારી સંકરણની વ્યાખ્યા થઈ. હવે સંકરણની ખાસિયતો લખો. 4 મુદ્દા છે એટલે તમારો આ 2 માર્કનો એક પ્રશ્ન થયો. સંકરણની ખાસિયતો કઈ કઈ ખાસિયતો છે એ જુઓ. તો પહેલો મુદ્દો આપ્યો છે તમને સંકૃત અથવા સંકર કક્ષકો. મેં બંને શબ્દ વાપર્યા છે. કક્ષકોની સંખ્યા સંકરણ પામતી પરમાણ્વીય કક્ષકોની સંખ્યા બરાબર અથવા તો સંખ્યા જેટલી જ હોય છે. તો મેં વ્યાખ્યામાં તમને સમજાવ્યું કે જેટલી પરમાણ્વીય કક્ષકો સંકરણમાં ભાગ ભજવે છે તેટલી જ સંખ્યામાં તમને સંકર કક્ષકો અથવા સંકૃત કક્ષકો પ્રાપ્ત થશે. તો આ એક ખાસિયત થઈ. બીજું, સંકૃત કક્ષકો હંમેશા સમાન ઉર્જા અને આકાર ધરાવે છે, અથવા આકારની હોય છે. તો એ પણ વ્યાખ્યામાં આવી જ જાય છે કે તમને જે સંકૃત કક્ષકો મળી, ભલે એ
એસ અને પી કક્ષકો વચ્ચેનું સંમિશ્રણ થયું. તો એસ ગોળાકાર છે, પી ડંબેલાકાર છે. પરંતુ જ્યારે સંકરણ થશે, તમને સંકૃત કક્ષક આ બે વચ્ચે મળશે, તો એ બંનેનો આકાર તમારો સમાન હશે. પછી ગોળ કે ડંબેલ એવો શબ્દ નહીં વપરાય. અને બીજું, એસ કરતાં પીની ઉર્જા વધુ છે, છતાં તમને અહીંયા સંકૃત કક્ષકો બંને મળી, તો એ બંનેની ઉર્જા પણ સમાન થઈ જશે. તો એ આધારે સમજાયું છે કે સંકૃત કક્ષકો હંમેશા સમાન ઉર્જા અને આકારની જ હોય છે. ત્રીજો મુદ્દો, શુદ્ધ પરમાણવીય કક્ષકો કરતાં સંકર કક્ષકો સ્થાયી બંધની રચનામાં વધુ અસરકારક હોય છે. એટલે કે સંકરણ પામ્યા વગરની જે કક્ષકો છે, એટલે કે એસ પીની વાત કરીએ. હવે એસ અને પી કક્ષક વચ્ચે જે સંમિશ્રણ થાય અને એ સંમિશ્રણથી જે તમને પ્રબળ બંધ બનવો જોઈએ, તેની સરખામણીમાં સંકરણ પામ્યા પછી એ બે કક્ષકો સંકરણ પામ્યા અને પછી તમને જે સંકર કક્ષકો મળી, એ બંને કક્ષકો તમારી છે જે સંકૃત કક્ષકો છે, એ હવે જ્યારે બીજી કક્ષક સાથે સંમિશ્રિત થાય અને જે બંધ રચાય, એની પ્રબળતા, એની મજબૂતાઈ પેલી શુદ્ધ કક્ષકો છે એની સરખામણીમાં વધુ જોવા મળે. અને એટલા માટે તમને આવું કહ્યું. શુદ્ધ પરમાણવીય કક્ષકો એટલે આપણે એને બિન સંકૃત કક્ષકો કહી શકીએ. એની સરખામણીમાં સંકર કક્ષકો છે એના દ્વારા જે બંધ રચાય એ વધુ મજબૂત અને પ્રબળ બને, એટલે સ્થાયી થઈ ગયો. તો એ તમારો બંધ છે એ વધુ સ્થાયી બને એવું તમને કહ્યું છે. અને ચોથો મુદ્દો જે છે, સંકૃત કક્ષકો અવકાશમાં એવી સ્થાયી ગોઠવણ કરે કે જેથી ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે નિમ્નતમ અપાકર્ષણ હોય. આથી સંકરણનો પ્રકાર અણુની ભૂમિતિ સૂચવે છે. સંકરણ પામ્યા પછી હવે જે પણ ઓછામાં ઓછી 2 અને મહત્તમમાં મહત્તમ હવે જે સંખ્યા પ્રમાણે 6 હોય, તો 6 ની વાત કરીએ, તો એ કક્ષકો અવકાશમાં આપણે આગળ જે જોઈ ગયા છે, કેન્દ્રીય પરમાણુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો ન હોય, એમાં ખાસ જોઈ ગયા કે એમાં તમને વિચિત્ર પ્રકારના આકાર, ટી આકાર ને સીસો ચીચવા આકાર મળે છે. એ ભૌમિતિક આકાર નથી, છતાં એવા આકાર બી મળે છે. કારણ કે તેમાં અબંધકારક ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ, કારણ કે ત્યાં ઉર્જા એની વધારે ગણીએ છીએ, અપાકર્ષણ વધી જાય છે. સંકરણ પામ્યા પછી આની અંદર જે પણ કક્ષકો તમારી હશે, એ બધી જ કક્ષકો સમાન ઉર્જાવાળી થઈ, એટલે એકબીજાથી સમાન અંતરે અવકાશમાં એ પ્રમાણે ગોઠવણ કરશે કે જેને કારણે બધી જ કક્ષકો વચ્ચે ઓછામાં ઓછું અપાકર્ષણ ઉદ્ભવતું હોય. અને એ પ્રકારની ગોઠવણી થવાથી તમને અહીંયા ચોક્કસ ભૌમિતિક રચના ધરાવતો જ આકાર પ્રાપ્ત થાય. અને એટલા માટે સંકરણ કેવું થાય છે એ પ્રમાણે તમારી સંકૃત કક્ષકો અવકાશમાં કેવી ગોઠવણ કરે છે એ પરથી તમારા અણુનો આકાર, એટલે કે અહીંયા એની ભૂમિતિ શબ્દ વાપર્યો છે, એ તમારો નક્કી થશે. એટલે અણુની ભૂમિતિ સૂચવે છે એવું તમને કહ્યું. તો આ થઈ તમારી સંકરણ માટેની ખાસિયતો ગણાય, અથવા તો સંકરણ માટેની લાક્ષણિકતા ગણાય. અને આ લાક્ષણિકતા એટલે એની અંદર તમને કેવા પ્રકારની પરમાણુય કક્ષકો સંકરણમાં ભાગ લઈ શકે એ પણ ખબર પડી, અને એનાથી તમને કેવા પ્રકારનો બંધ બને એ પણ સમજાવી દીધું. તો 4 મુદ્દા છે. ફરી એકવાર જોઈએ. કોમન મુદ્દા નથી બોલતો, કોમન બોલી જાઉં છું. સંકૃત કક્ષકોની સંખ્યા સંકરણ પામતી પરમાણુય કક્ષકોની સંખ્યા જેટલી જ હોય. સંકૃત કક્ષકો છે એનો આકાર અને ઉર્જા સમાન હોય. સંકૃત કક્ષકો દ્વારા રચાતો બંધ શુદ્ધ કક્ષકોની સરખામણીમાં વધુ સ્થાયી હોય. અને સંકૃત કક્ષકો અવકાશમાં એ પ્રમાણે ગોઠવાય કે જેને કારણે તેમની વચ્ચે ઓછામાં ઓછું અપાકર્ષણ થાય, જેથી સંકરણ અણુની ભૂમિતિને રજૂ કરે છે. આ તમારા 4 મુદ્દા સંકરણની ખાસિયતોના છે. એ જ પ્રમાણે બીજો તમારો પ્રશ્ન છે હવે સંકરણ માટેની શરતો, આવશ્યક શરતો. ટૂંકમાં સંકરણ કરતી વખતે તમારે કઈ શરતોનું પાલન કરવાનું છે અથવા પાલન થાય છે, એ આપણે બીજો પ્રશ્ન થયો. આ પણ 4 મુદ્દા છે, એટલે 2 માર્કનો પ્રશ્ન ગણવાનો. તો સંકરણ માટેની શરતોમાં પરમાણુની સંયોજકતા કોષમાં આવેલી કક્ષકો સંકરણ પામે છે. તો એવું નથી કે ભાઈ અંદરની કક્ષક હશે તો એ પણ સંકરણમાં ભાગ લઈ શકશે. માત્ર અને માત્ર સંયોજકતા, બાહ્યતમ કક્ષામાં રહેલી કક્ષકો જ સંકરણમાં ભાગ લઈ શકે છે.
એટલે પરમાણુની સંયોજકતા કોષમાં રહેલી કક્ષકો જ સંકરણ પામે છે. બીજો મુદ્દો, સંકરણ અનુભવતી કક્ષકોને લગભગ સમાન ઉર્જા હોવી જોઈએ. તો મેં તમને શરૂઆતમાં જ કીધું, લગભગ સમાન ઉર્જા એટલે ઉર્જામાં ઓછો તફાવત આવ્યો એટલે સમાન ઉર્જા થઈ ગઈ. તો લગભગ સમાન ઉર્જા ધરાવતી જ કક્ષકો સંકરણમાં ભાગ લઈ શકે છે. ત્રીજો મુદ્દો, સંકરણ અગાઉ ઇલેક્ટ્રોનની બઢતી અનિવાર્ય શરત નથી. હવે આ એવું છે કે પરમાણુ સંકરણ પામતા પહેલા કેટલાક પરમાણુમાં આપણે જોઈશું કે એ ઉત્તેજિત સ્થિતિમાં આવે, એટલે કે એની ભૂમિ અવસ્થાની જે ઇલેક્ટ્રોન રચના છે એને બદલે ઉત્તેજિત સ્થિતિમાં આવ્યા પછી એની ઇલેક્ટ્રોન રચનામાં કોઈ એક કક્ષકમાં યુગ્મિત ઇલેક્ટ્રોન હોય અને બાકીની આગળની કક્ષકો છે એમાં ઇલેક્ટ્રોનની ઉણપ હોય, એટલે કે એ ખાલી કક્ષક ધરાવતું હોય. તો યુગ્મિત ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોનને એ ઉત્તેજિત કરી અને ખાલી રહેલી પેલી કક્ષકમાં દાખલ કરે. દાખલા તરીકે 2s અને 2p છે, તો 2pમાં 3 કક્ષકો પેટા કક્ષકો થાય, px, py, pz. હવે એમાંથી 4 પરમાણુ ક્રમાંક વાળું તત્વ હોય તો એ શું કરશે, ઇલેક્ટ્રોન રચના 1s2 અને 2s2 થઈ, આખી 2p કક્ષક ખાલી છે. હવે સંકરણમાં ધારો કે એક s અને p બાહ્યતમ કક્ષામાં 2s 2p એ ભાગ ભજવવો છે, તો 2s માંના એક ઇલેક્ટ્રોનને એ 2p કક્ષકમાં દાખલ કરશે. તો આ થઈ ઇલેક્ટ્રોનની બઢતી. તો એવું જરૂરી નથી કે બધા જ સંકરણની અંદર આ પ્રમાણે ઘટના બનવી જ જોઈએ અથવા આ પ્રમાણે ઉત્તેજિત સ્થિતિમાં ઇલેક્ટ્રોનને આગળની ખાલી કક્ષકમાં પહેલા મોકલવો જ જોઈએ, એવું જરૂરી નથી. એટલે શબ્દ વાપર્યો, સંકરણ અગાઉ ઇલેક્ટ્રોનની બઢતી અનિવાર્ય શરત નથી. શરત છે પરંતુ અનિવાર્ય છે એવું નથી, ન પણ હોય. ઇલેક્ટ્રોન બઢતી વગર પણ સંકર કક્ષકો બની શકે, એટલે કે સંકરણ થઈ શકે, એ તમને અહીંયા સમજાયું છે. અને એ આપણે પ્રકાર જોઈશું એટલે તમને વધુ સ્પષ્ટ થશે. અને ચોથો મુદ્દો આપ્યો, અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો જ સંકરણમાં ભાગ લે જે જરૂરી નથી. કેટલીક બાબતોમાં સંયોજકતા કોષની પૂર્ણ ભરાયેલી કક્ષકો પણ સંકરણમાં ભાગ લે છે. આ પણ તમારી એક એવી શરત છે. નોર્મલી આપણે એવું વિચારીએ કે ભાઈ સંકરણમાં બાહ્યતમ કોષ એટલે કે સંયોજકતા કોષની એક એક ઇલેક્ટ્રોન ધરાવતી એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન વાળી જ કક્ષકો છે એ સંમિશ્રિત થઈ અને સંકરણમાં ભાગ ભજવી સંકર કક્ષકો બનાવે. અને એવી જ સંકર કક્ષકો તમારી અર્ધપૂર્ણ ભરાયેલી છે એ જ બીજી અર્ધપૂર્ણ ભરાયેલી અન્ય પરમાણુની કક્ષકો સાથે સંમિશ્રિત થઈ અને મજબૂત બંધ બનાવે. પરંતુ એવું જરૂરી નથી. કેટલાક એવા પણ ઉદાહરણ જોઈશું કે એની અંદર ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી પરમાણુની કક્ષક પણ સંકરણમાં ભાગ લેશે. અને એટલા માટે તમને અહીંયા શબ્દ આપ્યો છે, વાક્ય રચનામાં સમજાયું છે કે અર્ધપૂર્ણ ભરાયેલી જ કક્ષકો સંકરણમાં ભાગ લે તે જરૂરી નથી. ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી હોય એવી કક્ષકો પણ સંકરણમાં ભાગ લે છે, એવું તમને સ્પષ્ટ કર્યું. તો આની અંદર 4 મુદ્દામાં પહેલા 2 મુદ્દા કોમન તમે વ્યાખ્યા પરથી જ તમે લખી શકો એવા છે કે સામાન્ય રીતે એક જ પરમાણુની સંયોજકતા કોષમાં રહેલી કક્ષકો જ સંકરણ પામી શકે છે. અને બીજું, આવી સંકરણ પામતી જે કક્ષકો છે એમાં ઉર્જામાં ઓછો તફાવત ધરાવતી પરમાણુીય કક્ષકો જ સંકરણ પામે છે. આ 2 મુદ્દા તમારા કોમન તમે સમજી શકો છો, લખવાના 4 પ્રમાણે છે. અને બીજા 2 અગત્યના મુદ્દા જે છે એની અંદર તો કે સંકરણમાં ઇલેક્ટ્રોન બઢતી શરત અનિવાર્ય નથી અને એવું જરૂરી નથી કે માત્ર અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી જ પરમાણુીય કક્ષકો સંકરણમાં ભાગ લઈ શકે. ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે સંપૂર્ણ ભરાયેલી કક્ષક પણ સંકરણ પામી શકે છે. તો આ 4 મુદ્દા તમારા છે એ શરતના છે. તો આ પ્રમાણે આપણે સંકરણ એટલે શું તેની ખાસિયતો લખો, આવો પ્રશ્ન પણ આવી શકે. સંકરણ એટલે શું તે માટેની આવશ્યક શરતો લખો, આવો પ્રશ્ન પણ આવી શકે. અથવા તો તમને સંકરણની ખાસિયતો લખી તે માટેની આવશ્યક શરતો જણાવો, આવો પ્રશ્ન પણ આવે. અને 2 માર્કમાં મેં તમને કહ્યું કે ખાસિયતો 2 માર્કમાં અને શરતો 2 માર્કમાં, આવો પ્રશ્ન પણ આવી શકે છે. અને સરળ છે, હજુ સંકરણ તમે જો સમજશો પ્રકાર એટલે વધારે સ્પષ્ટ થશે. તો આ તમારા 2 પ્રશ્નો આપણે સાથે જોયા.
તો સંકરણની ખાસિયતો અને સંકરણ માટેની શરતોને જોયા પછી હવે આપણે સંકરણના પ્રકાર પર જઈએ છીએ. તમારા કોર્સમાં લગભગ 5 પ્રકાર છે. એ 5 પ્રકારને આપણે સમજવાના છે યોગ્ય ઉદાહરણ સાથે. આમાં પણ પ્રશ્ન તમારો અલગ રીતે આવી શકે. માત્ર સંકરણ સમજાવો 2 માર્કમાં લગભગ આવે, અને યોગ્ય ઉદાહરણ આપી સમજાવો તો એ તમારો 3 માર્કનો પ્રશ્ન હોય, અથવા તો કોઈ એક ઉદાહરણ આપી જ દે તમને અને તેમાં સંકરણ સમજાવો તો 2 માર્કમાં પણ આવી શકે. એટલે 2 અથવા 3 માર્કનો હવે તમારો આ ટોપિક છે, જેમાં તમારે અલગ અલગ 5 પ્રકારના સંકરણને સમજવાના, અને એની અંદર પણ તમને ઉદાહરણ પણ આપેલા છે. તો પ્રથમ છે તમારું એસપી સંકરણ. તમને ખાલી સંકરણ પરથી ખ્યાલ આવી જાય જે કયા પ્રકારનું છે એના પરથી કે એમાં એસ અને પી, એટલે એનો મતલબ કે આની અંદર એક એસ અને એક પી કક્ષકનો સમાવેશ થયો છે. આ તમને શરૂઆતથી જ કહી દેવું, જેને કારણે તમને પહેલા એટલો સ્પષ્ટ તો થઈ જવું જોઈએ કે આ એવા પ્રકારનું સંકરણ હશે કે જેમાં એક જ પરમાણુની સંયોજકતા કોષની એક એસ અને એક પી કક્ષક છે એ સંમિશ્રિત થઈ અને તમને હવે એસ અને પી એક છે, તેનો મતલબ કે 2 તમને એસપી સંકૃત કક્ષકો મળવાની એ પણ અહીં સ્પષ્ટ થઈ જાય. તો એસપી સંકરણ, તો એની અંદર પ્રશ્ન માત્ર તમને હવે એસપી સંકરણ સમજાવો પૂછ્યું છે 2 માર્કમાં, તો એની અંદર તમારે માત્ર સંકરણને સમજાવવાનું છે કે ભાઈ કેવી રીતે થાય છે. બુકમાં છે એને આપણે સમજીએ, બાકી ટૂંકમાં તમે એને કેવી રીતે લખી શકો એ પણ હું તમને કહી દઈશ. તો આ પ્રકારના સંકરણમાં એક એસ અને એક પી કક્ષકો મિશ્ર થાય છે, જેથી 2 સમાન એસપી સંકર કક્ષક રચાય છે. એટલે અહીં તમને મેં જે કહ્યું એ સ્પષ્ટ થઈ ગયું, તમને આ ખ્યાલ આવી જવો જોઈએ પહેલું. તો એક એસ અને એક પી કક્ષકોના સંમિશ્રણથી અથવા મિશ્ર થવાથી તમને 2 એક એસ અને એક પી છે એટલે 2 એસપી સંકૃત કક્ષકો પ્રાપ્ત થાય છે. બંને કક્ષકો સમાન આકાર અને ઉર્જા ધરાવે છે. તો એ પણ આપણે સંકરણની અંદર ખાસિયતમાં જોઈ ગયા છે, એટલે તમે આ લખી શકો. હવે સંકૃત કક્ષક તમારી એસપી થઈ, એમાં એક એસ અને એક પી બંનેનો તમારું અંદર પ્રમાણ છે, એટલે એ પ્રમાણ તમને બતાવ્યું કે આ પ્રકારના સંકરણમાં એસ અને પી કક્ષક 50-50% લાક્ષણિકતા ધરાવે છે. બંનેની લાક્ષણિકતા તમારી અડધી થઈ. બંને સંકર કક્ષકો એકબીજાથી સમાન અંતરે 180 ખૂણે રેખીય રીતે ગોઠવાય છે. તો તમારું સંકૃત કક્ષક તમને 2 એસપી મળી સંકરણને આધારે. તો આપણે એ પણ જોઈ ગયા કે ચોથો મુદ્દો તમારો ખાસિયતનો હતો કે અવકાશમાં એવી ગોઠવણી કરે કે જેમને કારણે બંને વચ્ચે ઓછામાં ઓછું અપાકર્ષણ થાય. તો ઓછામાં ઓછું અપાકર્ષણ બંને સમાન ઉર્જાવાળી છે, એટલે એકબીજાથી સમાન અંતરે રેખીય 180 ખૂણે ગોઠવવાની, અને એટલા માટે આકાર પણ તમારો જે બનવાનો એ આ પ્રકારના સંકરણ ધરાવતા અણુનો આકાર રેખીય જ મળવાનો એ પણ તમને સ્પષ્ટ થઈ જાય. તો એ આધારે લખ્યું કે બંને સંકર કક્ષકો એકબીજાથી સમાન અંતરે 180 ખૂણે રેખીય રીતે ગોઠવાય છે. બંને કક્ષકો સાથે બીજી 2 કક્ષકો મિશ્ર થવાથી અણુ રેખીય ભૂમિતિ ધરાવે છે. તો હવે સંકર કક્ષક, અહીંયા 2 સંકર કક્ષકો મળી તમને, એસપી 2 મળી. બંને સાથે હવે બીજી અન્ય તમારું કોઈ પણ એમાં સંમિશ્રણ તમારું હવે એસ કક્ષકનું પણ હોય, પીનું પણ હોય, પણ હવે બીજા પરમાણુની કક્ષકો એમાં 2 જ થવાની. એ 2 કક્ષકો જ્યારે આની સાથે મિશ્ર થાય અને મિશ્ર થવાથી હવે તમારા બંધ બને, અને એ બંધને ગોઠવણીને આધારે તમારો અણુ છે એ ચોક્કસ ભૂમિતિ ધરાવતો થાય. તો એની અંદર રેખીય ભૂમિતિ ધરાવે છે એ પણ સ્પષ્ટ થઈ ગયું. એ તો તમને મેં અહીંયા સંકરણમાં જ કહી દીધું કે રેખીય રીતે ગોઠવાય છે, એટલે આકાર પણ તમારો એ જ પ્રકારનો મળવાનો, તો એ તમને અહીંયા કહ્યું. આ પ્રકારનું સંકરણ વિકર્ણીય સંકરણ પણ કહે છે. વિકર્ણીય કેમ? તો કે રેખીય પરસ્પર એકબીજાની વિરુદ્ધ દિશામાં જ બંને કક્ષકો તમારી સંકર કક્ષકો જે મળી 2 તે ગોઠવણી ધરાવે છે, એટલે એ આધારે શબ્દ વાપર્યો છે. બંને એસપી સંકૃત કક્ષકો ઝેડ ધરી પર એકબીજાની વિરુદ્ધ પ્રક્ષેપી ધન અને ઘણો નાનો ઋણ પિંડક તરીકે ગોઠવાય છે. પરિણામે બંધ વધુ મજબૂત રચાય છે. હવે આપણે જે પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણ, જેની અંદર તમે ધન ઋણ આવા સંમિશ્રણ જોઈ ગયા છો, અહીંયા તમને એ થોડું સ્પષ્ટ કર્યું છે. આ વાક્ય કદાચ તમારાથી ન લખાય તોય વાંધો નહીં, અગત્યના મુદ્દા આપણા છે એની ચર્ચા હું ફરી કરી લઈશ. અહીંયા તમે જો આકૃતિ જુઓ, ડંબેલાકાર છે, અને એ ડંબેલાકારમાં તમારો ધન જે
ભાગ છે, ચિહ્ન છે, એની કમ્પેરિઝનમાં એનો ઋણ ભાગ છે ઘણો નાનો છે, બરાબર. આ તમારો એક કક્ષક થઈ. સાહેબ આ તો પી કક્ષક છે, તો એસ પણ ક્યાં તમારી એ પણ એ જ પ્રકારનો આકાર ધરાવે છે, એ ગોળાકાર નથી. અને એટલા માટે જ મેં કહ્યું કે અહીંયા સંકરણ પામ્યા પછી ભલે એસ હોય કે પી હોય, બધાનો આકાર સમાન થઈ જશે. એટલે તમને સામાન્ય રીતે તો દેખાય છે એક જ આકાર, અને એ પણ તમારો અર્ધ ડંબેલ. આ બીજો અર્ધ ડંબેલ છે એટલે બે કક્ષકો ગણવાની. આ આખી એક નથી, આ બે કક્ષકો છે, અને એનો જે નાનો ભાગ તમને એ લખ્યું છે એ પ્રમાણે એસપી સંકૃત કક્ષકો ઝેડ ધરી પર, તો આ ઝેડ ધરી થઈ એકબીજાની વિરુદ્ધ. તો આ જે તમારો એક, ધારો કે તમે આને એક એસપી સંકૃત કક્ષક ગણો છો, તો એની વિરુદ્ધમાં બીજી એસપી સંકૃત કક્ષક આ જ રીતે ગોઠવાય છે. ધન અને ઘણો નાનો ઋણપિંડક તરીકે ગોઠવાય છે. તો ધન ભાગ ઘણો મોટો છે, એની કમ્પેરિઝનમાં નાનો ઋણ ભાગ તમારો પિંડક, જેને આપણે લોપ પણ આગળ શબ્દ વાપર્યો છે, બીજા ચેપ્ટરમાં જોઈ ગયા છે. તો આ ગોઠવણી તમારી થઈ. એ બંને એસપી સંકૃત કક્ષકો આ પ્રમાણે ગોઠવાય છે. અને સ્વાભાવિક છે કે આની અંદર તમારો ધન ભાગ છે એ ઘણો વધુ છે, એટલે એનો મતલબ કે એનું સંમિશ્રણ પામવાનું પ્રમાણ વિશેષ છે. તેથી વધુ મજબૂત બંધ આ પ્રકારની કક્ષકો દ્વારા શક્ય બને છે, રચી શકાય છે, અને એટલા માટે તમને આ શબ્દ પણ વાપર્યો છે. તો આ માત્ર 2 માર્કમાં તમને એસપી સંકરણ સમજાવો પૂછે તો તમારે આ વસ્તુ લખવાની છે, જેમાં તમે અગત્યના મુદ્દા તરીકે લખો તો આ લખાય કે ભાઈ એક જ પરમાણુની એક એસ અને એક પી કક્ષકો સંમિશ્રણ પામે છે, અને એ રીતે 2 સમાન ઉર્જા અને આકારવાળી તમને નવી એસપી સંકૃત કક્ષકો પ્રાપ્ત થાય છે. આ પ્રકારના સંકરણમાં એસ અને પી બંને કક્ષકો 50-50% લાક્ષણિકતા ધરાવે છે. બંને સંકૃત કક્ષકો સમાન ઉર્જાવાળી હોવાથી એકબીજાથી સમાન અંતરે 180 અંશના ખૂણે રેખીય ગોઠવણી કરે છે. અને આ બંને કક્ષકો બીજી 2 કક્ષકો સાથે સંમિશ્રિત થવાથી રેખીય ભૂમિતિ ધરાવતા અણુની રચના કરે છે. આ મુદ્દા તમારા અગત્યના છે, અને એની સાથે તમને યાદ રહે વાક્યરચના પ્રમાણે તો તમે લખી શકો છો કે આ બંને એસપી સંકૃત કક્ષકો ઝેડ ધરી પર એકબીજાની વિરુદ્ધ પ્રક્ષેપી ધન અને ઘણો નાનો ઋણપિંડક તરીકે ગોઠવાય છે, જેથી વધુ મજબૂત બંધ આપે છે. હવે તમારો પ્રશ્ન, એસપી સંકરણ યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. આ રીતનો આવે તો આપણે 2 ઉદાહરણ તમારી બુકમાં છે, 2માંથી કોઈ પણ આપી શકાય. અને એની જગ્યાએ તમને હવે આપી દીધું છે ઉદાહરણ પણ, BeCl2 માં એસપી સંકરણ સમજાવો, તો આપણે એ સમજાવવાનું છે. અને એને બદલે માત્ર એવું પણ પૂછે કે ભાઈ BeCl2 માં સંકરણ સમજાવો, તો તે વખતે તમને એવો પણ ખ્યાલ હોવો જોઈએ કે BeCl2 માં એસપી સંકરણ જ થાય છે. હવે તમને એ જો ખ્યાલ ન આવે તો તમે સાચું સંકરણ નહીં લખો તો કોઈ માર્ક ના મળે. એટલે તમારે બધી રીતે યાદ રાખવાનું છે. તો આપણે હવે 2 માર્કનો પ્રશ્ન જોઈએ છે. આ 3 માર્કમાં પણ આવી શકે. 3 માર્કમાં આવે તો તમારે એસપી સંકરણ જે આગળના મુદ્દા જોયા એને આની અંદર થોડા વિસ્તૃત રીતે લખવાના, કે જેને કારણે તમારા 6 મુદ્દા આધારિત તમને માર્ક 3 મળી શકે. આપણે 2 જ માર્કમાં પૂછાય છે એ જ પ્રમાણે અત્યારે આપણે ધ્યાનમાં લઈએ છીએ. BeCl2 માં એસપી સંકરણ સમજાવો. તો BeCl2 છે એમાં કેન્દ્રીય પરમાણુ તમારો બેરિલિયમ છે, અને બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4 છે, એટલે એની ઇલેક્ટ્રોન રચના લખીએ તો 1s2 2s2 થાય. હવે આ એની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના થઈ, જેમાં આગળ લખવું હોય તો 2p0 1s2 2s2 2p0, કારણ કે આપણે સંયોજકતા કક્ષક જે છે એમાં જ સંકરણ દર્શાવવાનું હોય. તો સંયોજકતા કક્ષક તમારી 2s અને 2p થાય, જેમાં 2s માં 2 છે, 2p આખી ખાલી છે. તો હવે પી કક્ષકને પણ સંકરણમાં ભાગ લેવો હોય તો એની પાસે બી એક ઇલેક્ટ્રોન તો જોઈએ. તો ઉત્તેજિત અવસ્થામાં બેરિલિયમની દ્વિસંયોજકતાને લીધે, દ્વિસંયોજકતા કેમ તો કે એને 2 Cl સાથે બંધ રચવાના છે, એટલે દ્વિસંયોજકતા અહીં તમારી થઈ ગઈ. એમ પણ એની ઇલેક્ટ્રોન રચનામાં તમે જો સંયોજકતા કોષમાં 2 ઇલેક્ટ્રોન છે, એટલે એની 2 સંયોજકતા છે એવું આપણને ખ્યાલ આવી જાય. તો દ્વિસંયોજકતાને લીધે એક 2s ઇલેક્ટ્રોન બઢતી પામી ખાલી 2p કક્ષકમાં ગોઠવાય છે. 2s કક્ષકનો ઇલેક્ટ્રોન આપણે વધુ સ્પષ્ટ આ રીતે થઈ શકીએ. આપણે સમજી શકીએ ભાઈ 2s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે, 2p કક્ષક ખાલી છે, જે તમને અહીંયા સમજ પડશે. બુકમાં તમને આવું નથી આપ્યું, પણ તમે સમજી શકો એટલા માટે મેં આ દર્શાવું છું કે આ બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના આફ્ટર હિલિયમ, એટલે કે 1s તમારી પૂરી થઈ, પછી 2s2, 2p આખી ખાલી છે. હવે ઉત્તેજિત સ્થિતિમાં 2s માં જે 2 ઇલેક્ટ્રોન છે એમાંનો એક ઇલેક્ટ્રોન એ
બઢતી પામી એટલે કે આના કરતાં આની ઉર્જા વધારે છે છતાં એમાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે. તો 2s માંનો એક ઇલેક્ટ્રોન 2p માં બઢતી પામે છે અને આ પ્રમાણે 2p કક્ષામાં ગોઠવાયો. તો હવે તમે જુઓ કે s પાસે પણ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે અને p પાસે પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો આવી રીતે ઉત્તેજિત સ્થિતિમાં આવ્યા પછી બેરેલિયમની સંયોજકતા કોષમાં રહેલી એક 2s અને એક 2p કક્ષક વચ્ચે મિશ્રણ થાય, સંમિશ્રણ થાય અને સંમિશ્રણ થવાથી તમને બે સમાન ઉર્જા અને આકારવાળી sp સંકૃત કક્ષકો મળે. અને એ સંકૃત કક્ષકો તમારી આ જે આકૃતિ આપણે આગળ sp સંકરણમાં જોઈ હતી તે તમને દર્શાવી છે. પરંતુ આ બેરેલિયમનું sp સંકૃત કક્ષકો ધરાવતી આકૃતિ એટલે બેરેલિયમમાં sp સંકરણ થઈ ગયું તમારું અને એ આધારે તમારી આકૃતિ થઈ ગઈ. તો વાક્યરચના તમને એ પ્રમાણે આપી છે હવે કે આ રીતે ઇલેક્ટ્રોનની 2p કક્ષકમાં બઢતી થયા પછી એક 2s અને એક 2p કક્ષકો, એટલે હવે માત્ર સંયોજકતા કોષની જ ગણવાની છે આપણે, એક 2s અને એક 2p કક્ષકો સંકરણ પામી બે sp સંકૃત કક્ષકો રચે છે. બંને સંકૃત કક્ષકો એકબીજાની વિરુદ્ધ 180 અંશના ખૂણે રેખીય રીતે ગોઠવાય છે. હવે આપણે Cl2 છે, અણુ છે આખો, તો એમાં Cl પરમાણુ તમારા 2 છે, એનું પણ આ કક્ષકો સાથેનું સંમિશ્રણ એ તમારા માટે અગત્યનું. આ તમારે ખાસ વાક્યરચના બરાબર લખજો. આમાં બે sp સંકૃત કક્ષકો એટલે આ બે જે હવે અહીંયા બતાવી, આ બે ક્લોરીન પરમાણુની સંયોજકતા કોષમાં તમે ઇલેક્ટ્રોન રચના તમને ખ્યાલ છે. બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય અને 5 ની અંદર પણ તમારી ns2 આવે, ક્લોરીન માટે ગણીએ તો 3s2 આવે અને 3p કક્ષક છે એમાં 3px2 3py2 3pz1 થઈ એટલે એક z કક્ષક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે એવું સમજો. અહીંયા એવું સ્પષ્ટ નથી કર્યું, માત્ર 3p કક્ષક જે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે, અર્ધપૂર્ણ છે. તો એવી બે ક્લોરીન પરમાણુની બે અર્ધપૂર્ણ ભરાયેલી 3p કક્ષકો સાથેનું અહીંયા અક્ષીય સંમિશ્રણ થયું. આ તમારી એક sp સંકૃત કક્ષક છે, એ તમારી ક્લોરીનની 3pz કક્ષક સાથે એટલે આપણે 3p કક્ષક સાથે અક્ષીય સંમિશ્રણ પામે. બરાબર. એવી રીતે બીજો ક્લોરીન પરમાણુ છે, એની અંદર પણ એની 3p કક્ષક બીજી sp સંકૃત કક્ષક સાથે અક્ષીય સંમિશ્રણ પામે. તો બંને બાજુ તમારા આ સંકૃત કક્ષક તમારી બેરેલિયમની છે, આ ક્લોરીનની તમારી 3p કક્ષક છે. એ પ્રમાણે સંમિશ્રણ થાય અને તમને BeCl બે તમને સિગ્મા બંધ પ્રાપ્ત થાય. તો 3p કક્ષક સાથે અક્ષીય રીતે જોડાઈ બે BeCl સિગ્મા બંધ રચે છે. આમ BeCl2 અણુમાં sp સંકરણને લીધે તે રેખીય અણુ બને છે અથવા તો તે રેખીય છે તથા બંધકોણ 180 અંશનો ધરાવે છે. આ તમારે વસ્તુ આની અંદર તમે બતાવશો ને એમાં સ્પષ્ટ થઈ જાય છે, પણ હેતુલક્ષી પ્રશ્ન આવ્યો તો તમને આ ખ્યાલ આવે એટલા માટે મેં છેલ્લે એક વાક્યમાં વધારાનું લખ્યું છે. તો 2 માર્કમાં આટલું પૂરતું છે. હવે 3 માર્કમાં આ જ વસ્તુ પૂછાય છે sp સંકરણ યોગ્ય ઉદાહરણ સાથે. તો sp સંકરણમાં આગળના જે મુદ્દા છે આપણા એ તમારે અહીંયા થોડા અલગ રીતે લખી અને આનું સંકરણ પછી સમજાવવાનું છે. બીજું ઉદાહરણ છે ઇથાઇન, જેનું સૂત્ર છે C2H2. ઇથાઇન અણુમાં sp સંકરણ સમજાવો આવો પ્રશ્ન પણ આવે અથવા ઇથાઇનમાં સંકરણ સમજાવો આવો પ્રશ્ન પણ આવે. આ પણ તમારો 3 માર્કનો પ્રશ્ન 2 માર્કમાં પણ આવી શકે, પણ આમાં લખાણ થોડું વધારે છે એટલે 3 માર્કની અંદર તમને સીધો આ પ્રશ્ન પૂછી શકાય. તો ઇથાઇનનું બંધારણ આપણે લખીએ તો એમાં HC ટ્રિપલ બોન્ડ CH આ પ્રકારનું થાય. આ C છે, CH વચ્ચે 2 કાર્બનની વચ્ચે ટ્રિપલ બોન્ડ છે, આ બંધારણ છે. તો એનો મતલબ છે કે બંને કાર્બન હવે તમારા sp સંકરણ દર્શાવશે. એટલે તમને લખ્યું જેમાં રહેલા બંને કાર્બન પરમાણુનું sp સંકરણ થાય છે અથવા બંને કાર્બન પરમાણુ sp સંકરણ અનુભવે છે. હવે કેવી રીતે અનુભવે છે? બંને કાર્બનની ઇલેક્ટ્રોન રચના, તો આપણને કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે અને 6 પ્રમાણે ઇલેક્ટ્રોન રચના લખો, 1s2 2s2 અને 2p2 થાય. તો અહીંયા પણ હવે 2p2 થયા પછી પણ કાર્બન સામાન્ય રીતે ભૂમિ અવસ્થામાં સંયોજનો રચતો નથી, એટલે આની અંદર એની ઉત્તેજિત અવસ્થા કોમન રહેશે. તો કાર્બન પરમાણુની ઇલેક્ટ્રોન રચના આફ્ટર હિલિયમ 2s2 2px1 2py1 2pz1 તરીકે લખીએ એટલે 2 ઇલેક્ટ્રોન p કક્ષકમાં છે.
ઉત્તેજિત સ્થિતિમાં આવશે એટલે એ 2s કક્ષકમાંના એક ઇલેક્ટ્રોનને બઢતી કરી અને 2p કક્ષકમાં દાખલ કરશે. એટલે કાર્બનની ઉત્તેજિત સ્થિતિમાં તેની સંયોજકતા કોષમાં 2s અને 2p બધા જ તમારા 4 કક્ષકો અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી થશે. તો એ આધારે વાક્ય લખ્યું મેં, ઉત્તેજિત અવસ્થામાં કાર્બનની એક 2s ઇલેક્ટ્રોન બઢતી પામી ખાલી 2p કક્ષકમાં ગોઠવાય છે. હવે આ રીતે ગોઠવણી થાય એટલે હવે આની અંદર આપણે sp સંકરણ બતાવવું છે. તો બંને કાર્બન પરમાણુ છે એની એક s અને એક p. તો અહીં શબ્દ આવી એક 2s અને એક 2pz. z શબ્દ એટલા માટે વાપરું છું કે તમે સ્પષ્ટ કરો કે z તમારી છે એ આપણે અક્ષીય તમારું સંમિશ્રણ દર્શાવવા માટે તમે સ્પષ્ટ કરી શકો. કારણ કે x, y અને z માં આગળ તમારે આવશે હજુ એક જે મુખ્ય તમારી એક થિયરી બાકી છે એમાં આણ્વીય કક્ષકવાદ, એમાં z ને તમને સમાંતર બતાવી છે. જ્યારે y અને x આ બે કક્ષકો તમારી છે એ તમારા સિગ્મા પ્રકારની બંધ રચનામાં ભાગ નથી લેવાના. એ પ્રમાણે તમને સ્પષ્ટ કર્યું છે એટલે મેં પહેલેથી તમને આ લખી આપ્યું. તમે અહીંયા 2p કક્ષક લખશો તો પણ ચાલશે. એક 2p, એક 2s અને એક 2p કક્ષકો સંકરણ પામી બે sp સંકૃત કક્ષકો રચે છે. તો અહીંયા તમે જુઓ, કાર્બન પરમાણુ તમારો જે છે એ કાર્બન પરમાણુની આ એક કાર્બન પરમાણુ છે એની આ તમારી બે sp સંકૃત કક્ષકો થઈ. કારણ કે આકૃતિમાં દર વખતે પછી એ બતાવો પછી પાછું સંમિશ્રણ બતાવો, આની અંદર એક વધારાનું પણ બતાવવાનું છે. એટલા માટે આપણે એટલી બધી આકૃતિઓ દોરીને ટાઈમ બગાડવાનો નથી. તો આ તમારી એક કાર્બનની બે sp સંકૃત કક્ષકો થઈ. તો એ બંને કાર્બનની બે sp સંકૃત કક્ષકો તમને બતાવી કે જેમાં એની એક s અને એક p કક્ષકો છે એ બે વચ્ચેનું સંકરણ છે. અને આ પ્રમાણે તમને બે sp સંકૃત કક્ષકો પ્રાપ્ત થઈ. પણ સાથે સાથે આ એક s અને એક p એ સંકરણમાં ભાગ લીધો તો આ બે કક્ષકો તો હજુ બાકી છે, કારણ કે એમાં પણ ઇલેક્ટ્રોન છે. એટલે ઇલેક્ટ્રોન ન હોત, બેરેલિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન નતા એટલે એનો ઉલ્લેખ નતો કર્યો. અહીંયા બે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે અને એ કક્ષકો સંકરણમાં ભાગ નથી લીધી, તો એ તમારે સ્પષ્ટ કરવું પડે. જ્યારે સંકૃત પામ્યા વગરની 2px અને 2py બે કક્ષકો બાકી રહે છે. સંકરણ પામતી નથી પણ એની પાસે છે તો ખરી, અને એ પણ અયુગ્મિત છે એટલે બંધમાં ભાગ ભજવવાની જ છે. બંને કાર્બનની એક એક sp સંકૃત કક્ષકો સંમિશ્ર થઈ એક cc સિગ્મા બંધ રચે છે. તો એ તમારું કોમન આવી ગયું કે બંને કાર્બન છે એની એક એક sp સંકૃત કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થશે. કારણ કે એમની પાસે પણ એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન તો છે જ. 4 4 ગોઠવવાના, જેમાં 2માં સંકૃત કક્ષકોમાં એક એક આવશે અને બે તમારી જે સંકરણમાં ભાગ નથી લીધો એવી બે પાસે રહેશે. તો અહીંયા બંને કાર્બનની અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી બંને એક એક sp સંકૃત કક્ષકો વચ્ચે સંમિશ્રણ થયું, જેને કારણે એક cc સિગ્મા બંધ બન્યું. બંને કાર્બનની બાકી રહેલી એક એક sp સંકૃત કક્ષકો બે હાઇડ્રોજન આવ્યાની અંદર બે હાઇડ્રોજન પરમાણુની અર્ધપૂર્ણ ભરાયેલી, કારણ કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખો તો એ 1s1 જ થવાની, એટલે અર્ધપૂર્ણ ભરાયેલી બે 1s કક્ષક સાથે મિશ્ર થઈ બે આ તમારો CH બંધ બનાવો, બે CH સિગ્મા બંધ રચે છે. તો એ વાક્ય રચના અહીંયા મેં તમને સ્પષ્ટ કરી આપી. બંને કાર્બનની બાકી રહેલી એક એક sp સંકૃત કક્ષક બાકી રહી તે આજુબાજુ હાઇડ્રોજન પરમાણુની અર્ધપૂર્ણ ભરાયેલી sp કક્ષક સાથે મિશ્ર થઈ બે CH સિગ્મા બંધ રચે છે. આ તમારું સંકૃત કક્ષકો સાથે હાઇડ્રોજનનું સંમિશ્રણ થઈ એક cc અને બે CH સિગ્મા બંધ બની ગયા. પણ હજુ બંને કાર્બન પાસે સંકરણમાં ભાગ નહીં લીધેલી એવી અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી બે p કક્ષકો બાકી છે. તો એ બે કક્ષકો તમારી છે શું કરશે તો કે અયુગ્મિત છે એટલે એ પણ સંમિશ્રિત થવાની, પણ સંકરણ પામેલી નથી. એટલે જ્યારે બંને કાર્બનની સંકૃત ન પામેલી બે 2p કક્ષકો સમાંતર સંમિશ્ર થઈ બે cc પાઈ બંધ રચે છે, એ તમને અહીં અલગ આપ્યું છે. તમે અહીંયા પણ એને આ જ વસ્તુને અહીંયા આ પ્રમાણે આકૃતિ દોરી અને બતાવો. પણ આની અંદર આ આખી તમારી એક કક્ષક ગણવાની છે ભાઈ. આ આખી એક કક્ષક નથી, આ એક sp સંકૃત કક્ષક, આ બીજી sp સંકૃત કક્ષક, બે sp સંકૃત કક્ષકો થઈ.
જ્યારે આની અંદર જુઓ એટલા માટે તમને બે આકાર અલગ આપ્યા. આ આખી એક તમારી 2p કક્ષક ડંબેલાકાર, આ બીજી તમારી 2p કક્ષક, અને કહી દીધું જો આ 2py છે, આ 2pz છે, એનો મતલબ આ 2px છે જે સંમિશ્રણ પામીએ. તો 2py 2, આ 2py અને આ 2px. આ બંને કાર્બનની જે બાકી છે એમની પાસે એક એક અયુમિત ઇલેક્ટ્રોન છે, તો એ બંને કક્ષકો પણ શું કરશે, એકબીજા સાથે સંમિશ્રણ પામશે. પરંતુ આ સંમિશ્રણમાં અહીંયા જે તમારું સંમિશ્રણ થયું એ અક્ષીય સંમિશ્રણ છે. અહીંયા તમારે સમાંતર સંમિશ્રણ થશે કારણ કે અંતર તમારું છે એ આની કમ્પેરિઝનમાં વધારે રહેશે, એટલે પૂરેપૂરું સંમિશ્રણ થતું નથી. એટલે સમાંતર સંમિશ્રણને કારણે જે તમારા બે બંધ રચાશે, એક તમારા 2py વચ્ચેનો બંધ જે તમને આ આપ્યો, અને 2px વચ્ચેનો બંધ એ તમારો આ દર્શાવ્યો. તો એ બંનેનું પણ સંમિશ્રણ થાય, પરંતુ અક્ષીય સંમિશ્રણ નથી, સમાંતર સંમિશ્રણ છે, એટલે નિર્બળ બંધ રચાય. અને એ નિર્બળ બંધ એટલે પાઈ બંધ ગણો તો 2cc પાઈ બંધ રચાય. એ તમે અહીંયા આની અંદર પણ આકૃતિ દોરીને આ પ્રમાણે તમારી આ 2py, આ 2px, આની પણ 2py તમારે આમ બતાવવી પડે, આમ અને આ x, પણ એ તમે મિક્સ થઈ જાય ને તમે સ્પષ્ટ ન દર્શાવી શકો એટલે અલગ બાપ્યું છે. તો આ cc સિગ્મા બંધ બતાવ્યો અને આ cc પાઈ બંધ 2 થયા. આમ ઇથાઇન અણુમાં બે કાર્બન વચ્ચેના ત્રિબંધમાં, ટ્રિપલ બોન્ડ છે જે આગળ આકૃતિમાં તમને બતાવ્યું મેં, ત્રિબંધમાં એક સિગ્મા અને બે પાઈ બંધ હોય છે, અને બે CH સિગ્મા બંધ વડે તે રેખીય અણુ ધરાવે છે. આકાર તો તમારો રેખીય જ થવાનો, બંધના સંદર્ભમાં કે આકાર બદલાવાનો નથી, સંકરણ પર આકાર આપણે અહીંયા સ્પષ્ટ કરીએ છીએ. એટલે રેખીય તમારો ઇથાઇન અણુ છે, પરંતુ એની અંદર કાર્બન વચ્ચે 3 બંધમાં એક cc સિગ્મા અને 2 cc પાઈ બંધ છે. અને એક તમારા જે બીજી તમારી હાઇડ્રોજનની કક્ષકોના સંમિશ્રણથી તમને 2 CH સિગ્મા બંધ પણ મળે છે. તો આ થયું તમારું ઇથાઇન અણુમાં sp સંકરણ.